જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા। તો આપણે ચણાનો લોટ શેકી લઈશું। ચણાનો લોટ શેકવા માટે તેમાં ચણાના લોટમાં તેલ નાખવાનું છે, ધીમા તાપે શેકવાનો છે। તે શેકાઈ જાય એટલે આપણે મસાલો બનાવી લેવાનો છે। મસાલામાં મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, તેલ, લસણવાળી ચટણી, થોડુંક લીંબુનો રસ એડ કરવાનો છે। પછી તે બધું મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય એટલે તે ભીંડો ભરી લેવાનો છે। ભીંડામાં ભરાઈ જાય પછી આપણે જે થોડોક મસાલો વધ્યો હોય તેમાં લસણવાળી ચટણી, ધાણા જીરું પાવડર અને હળદર એડ કરી અને થોડીક છાશ એડ કરવાની છે। પછી તે બેટર બનાવી નાખવાનું છે। પછી તેલ મૂકવાનું છે। તેલ આવી જાય એટલે તેમાં રાઈ ફોડી નાખવાની। પછી ભીંડો એડ કરી દેવાનો। ભીંડો એડ થઈ જાય પછી આપણે થોડોક તેને તેલમાં સાતળવાનો છે। તે સતળાઈ જાય પછી આપણે જે બેટર કર્યું છે તે તેમાં એડ કરી દેવાનું। પછી તેને થોડીક વાર ચડવા દેવાનું। તે ચડી જાય એટલે એમાં છાશ એડ કરવાની છે। છાશ એડ થઈ જાય પછી આપણે કુકર બંધ કરી અને 7 થી 8 મિનિટ માટે ભીંડાનું શાક સળવા મૂકી દેવાનું છે। 7 થી 8 મિનિટ થઈ જાય એટલે આપણે શાક એકદમ તૈયાર હશે। તો અમે વધારે મસાલાવાળું નથી ખાતા। તમને કેવી રેસીપી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો। અને આપણું શાક તૈયાર છે। શાક બની જાય એટલે તેમાં થોડાક ધાણા એડ કરી દેવાના છે। જય દ્વારકાધીશ મિત્રો।